हे भगवान तेरी लीला अपरंपार है। મારું ને કહી દેતો ચાને ખાધું એટલે ખવરાયો ચાન ખવરાયો હું લાવું છું તાણે તમે ખાઈ જ જો સબંગ કરો ટેડા. તરીકું हेलो माता माता रे गो भाई અલે સમ લડો તો રે બે જણા સમ લડો તો રે હું કા લડો તઈ લડો છો મારું પરીકું લઈ જાય છે हेलो રે રે પડે પડી કોનું એ લાવ છો તું લાવ છે પણ હું લાવું છું દાડો એને ખાઈ જાય છે તું થઈ ગયો પડી કો શું એ નહીં ખાતો તો સમ કહેતો તો મારો પડી કો હા એ એક દાડો મહિનામાં એક ફરા ખાધું છે તો એનું જુઠ્ઠું આલે અરે આ પડી કો ખવાય હો તને ખબર પડે છે આ કેટલો બધો બીમાર પડ્યો છોકરો ને કેટલો બધો મરી ગયો રોજ ખાધું માંગતા છું ના કે થાય એટલે રોજ ના ખવાય ખબર પડે છે કોઈ તને ઓમ રોવા નહીં ઓમ હું ઢાપલા વેળા કરીશ હા આ પડીકો ખાઈ ખાઈ તો કેટલો તારા જેવો છોકરો બીમાર પડ્યો અને ઘણો મરી ગયો તો કે રોટલા ખાવાનું રાખો તો હમણાં તો આ જોજો ટેટી જેવા હાથ થઈ જાય દૂધા દોરડી જેવા ખબર પડે તમને અને બીજી વાત તારા ગલ્લા જવું હોય તો જજે પણ મારા ઘર આગળ થઈને પડીકું લઈને નીકળવા નહીં હું તો વાથેને જ દેખ રે વતન તારે નહીં નીકળવાનું તું નીકળી જા પડીકો લઈને એટલે મારો છોકરો રિવાય છે તે હું થોડો કહું છું કે તમારો છોકરો પાછળ પાછળ આવે એટલે પણ અરે વાંધો છે નહીં જે તે વાતમાં હોતા ને એટલે તું તો આવડું છું મારા ટેશન જેવડું ને તે લાફા નહીં મેલ મેલ કરવાના તે તમે ના પાડી હોતે નહીં નીકળવાનું કેમ વાંધો નહીં તાર તું હું તો વાથેને જ દેખ રે આ નીકળો અમુક પાસે નીકળે ને તો મારા ગણ નહીં મેલું મારવા તો મારજો પણ હું તો વાથેને જ દેખ રે હાર જોવું તને આ વખત નીકળજો અને પડીકો ખાતા ને પડીકો આ વખત નહીં આલું પાછો અમુલ હું તો વાથેને જ દેખ રે તમારું કહી જાય છે એટલે મારું નહીં વાંધો છે એમ નહીં જે તે વાતમાં ફોફરતો છે એમ નહીં કોઈ વાત ને લાફા નહીં મેલ મેલ કરવાના તમાર એટલે લાફાત મેલું આવડું ઢેસણ જેવડું છું મારા જેવડું મેળવી હું બોલે છે તે વાથન જે તો તમાર હું કહી જાય આ વખત તો વાથન નીકળે ને તો મારા ગણ નહીં મેલું આ વખત તો બે લાફાત મેલ્યા છે મારવા તો મારજો પણ હું તો વાથેને જ દેખ રે નીકળજે તાર હું જોઈ લીધો તને લા માર પડીકું નહીં હાલવાનું તને હેઠ લાવ મારું અલે આ તારા વાજે તો આ છોકરો બધો બગાડ્યા અને તું આજ ખાય તો આ છોકરો કાલ ખાવ ખબર પડશે તો કેમ નહીં જે છે વાતમાં એમાં દોડી ના પડીકું લેવા પાછા હા કે હું મારા કાકાને કહું છું હા તે કહી દે પણ નહીં પડતી હું ના પાડું છું ને તારે વગર રમવા નહીં આવવાનું હું તો કોક જ દારો કહું છું હું કોક દાડો ખાય તો કોક દાડો ઓમ હેડ પાછો હવળો ફરી જાય મેલ્યું તો મોટી મોતું આ ખાધો પડીકો આજ બધું કદી ખાવાનું નહીં પડીકું અને એના પર રમવા નહીં આવવાનું પાછું ન તો શીખવાડી દે હતા પડીકો ખાતા ને ખાતા હું શું ઘરના પૈસા કહું છું એટલે ઘરના પૈસા કોઈ કે પરભાના પૈસા કોઈ ખાવાનું તો મોઢામાં જ જવાનું છે કે તમારા પાસે તો 5 રૂપિયા નહીં વતાન હાલવાના હોય અરે છોકરા શેરી જેમ ફરું છે અરે તમાર વાળી હું થાય વાળી પછી અરે તારે પેલો છોકરો ઝૂંટ મારીને પેલો પડીકું લેવા આવે છે મેં તું હાલતો રહી જાઉં હાલકી દે છોકરાને અલ્યા ડોમરા ભાઈ આ પડીકો એને નહીં હાલવાનું કેમ તાણે આ પડીકો ખાવાથી હું થાય છે તમને ખબર છે અરે આ પડીકો ખાતાથી તો વળી કોઈ થતું હે હવે તમારે તો મજૂરી કર્યામાં કોઈ ખબર જ નહીં આ પડીકા ઉપર જો તારીખ જોવી પડે એનો ડેટ ટાઈમ જોવો પડે તે તારીખ પડીકું આપ્યું છે અને તે તારીખ એની પટી જાય છે અરે આ ડેટ ને ફેટ મેલ કઈ શાલ આમાં તો છોકરો ધમ ધોકાટ ખોય છે તો કોઈ થતું નહીં એ તો થાય દાડે ખબર પડી જાય હું થા એ તો થાય દાડે કે તમે ક્યાં આવશો મને અરે તું બેટ કઈ શાલ અમે આ કોમ લીધું છે આ છોકરું શોખ હેડી જતું હતો એ ઝૂંટ મારી લઈને હેડ એટલે આ છોકરાને ફરવા દે કોકના ભેડું ભ્રમ તો કોક હારા શીખ મળે ઘરમાં બેઠા બેઠા તો હું શીખતું આલે લે એટલે કે ફરે એટલે આવું કઈ શીખ મળે એમ અરે મેલ શાલ ઓમાં તારે હું બધી રીતના પટી ગયો છે આ છોકરાની વાળી કુંકરાવું છે નહીં પટી ગયો તમે તાર જો સોના મોના ને હવે પડીકો ના કરો ને મારા પાકો એટલા બધા રૂપિયા નહીં કે હું દવાખાનો કરું અરે કઈ જાય છોકરા તાર નહીં ખાવું જો હડો તું હેડ ખબર કેમ પડતી હજી તું ઝૂંટ્યો માર કરે છે હેઠતું નહીં સોનું માનું ઘેર પેટમાં જબર દુખાવો થાય છે પેલા જડી ડોશી બહાર પેટ છોડાવવા જવું પડશે ઓ જયતાભાઈ એટલે હું છે ભાઈ મને જવા દે કે મારે યાર આ પેટમાં રવાતું નહીં તે પેલા જડી ડોશી પાસે જવું છે મારે પેટ છોડાવવું છે પણ આમ થયું છે હું તે જડી ડોશી પાણ જવું એમ તો કયો એટલે પેટમાં મેં તો કોઈ બીજું ખાતું એ કશું નહીં પણ પેટમાં આમ દડા જેવું પેટ થઈ ગયું છે ને
કે પેટ છોડાવવા જવું છે. અલ્યા જોઈતા બા પણ તમને ખબર પડે છે પેટ છોડાવવા જવાય આ ઊંટ વૈદવું કરવાનું કને કીધું તમને અલ્યા વળી મધરા આવી જાય. અલ્યા એવું મધર ના ઉપરથી નોતું કરીને મેળશે તો એના કરતા એમ કરો સિવિલમાં જો રિપોર્ટ કરીને દવા છે તો કમ્પ્લીટ થઈ જાય યાર. અલ્યા સિવિલમાં મારા પાસે જોડી માણસ તો જોયે કે ના, સિવિલમાં મને કોણ લઈ જાય યાર. પણ હું ખાઈ ગયા તા એમ તો કયો. અલ્યા કશું ખાધું નહીં, ખાવામાં તો શું ખાઈએ, રોટલો ને શાક ખાધું તું રાતી. ના ના રોટલો ને શાક તો અમે ખાઈએ છીએ, મને તો કોઈ આવું બધું થતું નહીં. અલ્યા બીજું કોઈ ખાવામાં કશું ખાધું નહીં, 2 લેબુ પીધો હતા એમાં વધારે થયું પાછું. લેબુથી તો કદી વધારે ના થાય, લેબુ તો શરીર માટે સારું કહેવાય. અલ્યા મને લેબુ હતો નહીં, લેબુ ખાઉં ને એટલે મારે પછી શરીર ખરું ને લોલા જેવું થઈ જાય છે. ના ના તમે સોરી યાર આઈ ગાય જેવા છો, ગમે ત્યાં ફરો ઈ બુઢું નાખો એના કોક ના કોક તો ખાઈ જ ગયા હો, મને ખબર કે અલ્યા તમારી. મારી ઉંમર જોઈને તો બોલ યાર, મારા 60 વર્ષ થઈ ગયો. મોનો ના મોનો તમે કોક તો ખાઈ ગયા હો, મને ખબર કે તમારી. તમારી વાત સાચી છે. છોકરું ગોઠિયા રાતી લાવ્યું હતું ને, ત્યાં ગોઠિયા 2 4 ખાધા હતા. અલ્યા જોઈતા બા આટલી ઉંમરમાં તમે આ ગોઠિયા ખવાય, આ તળેલી વસ્તુ તમે થોડો તો વિચાર કરો. અલ્યા પણ ખાધા ખાઈ ગયો ને મને યાર આમાં તકલીફ થઈ. અમે ગોઠિયા ખાવાથી જ થઈ કે હનાથી થઈ, પણ ગોઠિયા ખાઈ ગયો તો. જોઈતા બા એક અસલ વાત કહું તમને. હા કહો, શું કહો છો? હું તો એમ માનું છું કે બજારની વસ્તુ કોઈ દાડો ખવાય નહીં. પણ બધાની વસ્તુ ખાધા ના ખાધી થઈ યાર. મારે અમે જવું છે પેટ છોડાવવાનું, જવા દો. અલે પેટ છોડવા નહીં જવું, પણ અત્યારે મારી વાત સાંભળો, આ ડોક્ટરો છે ને કોઈ જગ્યા નહીં સિવિલમાં, આ તમારે જેવું ખાઈ ખાઈને તો અત્યારે કેટલી જ વસ્તી બીમાર પડી છે. એટલે જ મારે પેટ છોડાવવા જવું. મને એ માફક ખારું આવે છે, હું પેટ છોડી અરે આવું. પણ પેટ એ ઊંટ વૈદ્યું કરાવવા જાવ ને તો મારા હંગાથી હટજો, પેલા સિવિલમાં રિપોર્ટ કરાવી અને દવા લઈએ, એ હારી મજરા આવશે એ યાર. તો જો પેટ છોડાય અને નહીં મટે ને તો જ દવાખાનો જયો, એટલે કે મારે એ સિવાય દવાખાનો નહીં જવું. અલ્યા પણ આટલી ઉંમરમાં મન મક્કમ કરતા શીખો. આપણો ખાવાનું તો બધું મન થાય, પણ આપણો પેલું વિચાર કરવો પડે કે આપણા શરીરમાં હદ છે કે નહીં હદ. અલ્યા મેં તમને કીધું તો ખરા કે ખાધા ખાઈ ગયો ને મારા દુખાવો ઉપડે તે હું પેટ છોડાવવા જઉં છું, મને જવા દે. હું કાં રોકો છો યાર? અરે પણ છોકરો તો ખવાય, પણ તમે યાર આટલી ઉંમરમાં આટલું બધું ખવાય, ખાવું હોય તમારે તો સિંગ શિયાળા મળે છે એવું કોરડિયું કાકો તો શરીરને કોઈ તકલીફ થાય યાર. અલ્યા નહીં વધારે ખાધું યાર, 2 ગોઠિયા ખાધા છે એમાં યાર. આ તો વાયાનો ભાગ થઈ ગયો છે, એટલે મને પેટ છોડાવવા દેવા દે. જઈ દઉં તમે ઊંટ વૈદ્યું કરાવે હેડજો, મારા અંગાથી રિપોર્ટ કરીને આપણે દવા લઈએ. અલ્યા મને યાર પેટ છોડાવવા જવા જ દો. પેટ છોડવા ના જવાય, તમે હેડો ઓય હેડજો મારા અંગાથી. દુકાનવાળાને કીધું મેં કે મારો પૂણો વીઘો છે, તો મારા બેટા ખરા ને દવા પોછી ના પોછી અને રહી જતું પેલા રમણીય શાક પૂછી. ઓમાય તારું જ કોમ હતું. દવા સોટી ના દવા તો સોટી, પણ દવામાં કોઈ ઠેકોણું જ આવ્યું નહીં. કેમ લે કાલ દવા લેવા જા. હા એટલે પેલી તો વાત મને તું કે તું શેતું કેટલા વર્ષી કર્યું છે? હું તો 30 વર્ષથી 30 વર્ષી કરીશ, એટલે તારા મનમાં કે હું ખરા ને મોટો ખેડૂત પુત્ર થઈ ગયો એમ? કેમ? એટલે તારા કહેવાથી પેલા દુકાનવાળા ને બેને મને દવા આલી કે મારે તો ખેતરમાં પૂરી પોકી નહીં. પૈસા ઓછા આલ્યા હતા, ટાઈમ પંપની દવા લીધી ને એટલે પૈસા ઓછા આલ્યા હતા, હા. પણ મેં કીધું તું કે હું દર વખત સોટું છું, મારે 4 પંપ છે, 4 પંપની દવા આલો. તો તું કીધું તું કે 3 પંપ તો એટીચ ચાલી રહ્યું. તે ટાઈમ પંપ જ ચાલી રહ્યું કે ત્યાં એટીસથી. હવે તો તું બંધ થા ને. ના ના 3 પંપ ચાલી રહ્યું, ચાલી રહ્યા એટલે મોડ મોડ ફર્યો તાણી એ દવામાં ખરા ને ઠેકોણું પડ્યું છે. એ હું સાર આવશે? કેમ શાર નહીં આવ? તો તામણે તે દાડા પર પેલા એંડા લાયા હતા હા. દોતી વાળાથી ખબર છે? ઓહ કેટલા એંડા થયા હતા? એ 70-80 મણ થયા હતા. એ તો પેલા તો લુકડજો બધું શાપ ખોલી ખાઈ જઈ હતી. પણ એ તો ગમે તે પણ થતા કે નહીં? એ તો થયા તા એટલે તારી મજૂરી નતા થયા. એના પછી મી ખરા ને અસલ એના ઉપર માવજત કરી હતી. એ ગમે તે પણ એંડા બેરે શું નાખી દીધું? એટલે તારા કહેવાય છે. અરે તાર મૂઠ લઈને જતો તાર તમો હવે બંધ થા, તું મારું મગજ જાય ને એવી વાતો મારે ફેરી દોની દવા લાવવી પડશે. એવું 30 સાલ લીધો તો દાડાથી એમાં મેં તને લઈ આલી એટલે મેં ચાલ લીધો તો તાર શું હતું? હવે તું બંધ થા. હું એ હેડ્યો ને એટલે તું મારા શેરી છેડી જોડી છે અંગાચ્યું તું, અને હું તો જતો તો મારા કાયમી દુકાન છે ને ઈ, અને તું કહેતો તો બેવાડો મારા અંગાચ હું હારી દવા લાવું. પણ મારે કદી ખૂટતી નહીં, તારા ને ખૂટી જાય. તારા કીધું તારા કહેવાથી લાવ્યો ને એટલે જ મારી દવા ખૂટી જાય. વાત કરું છું, અને ખરા તમારી વાતોમાં તો અવાજ નહીં હપું છું. એ તેવા ના આવતા. શેતી કરવી હોય ને
તો શેતીમાં પોતાનું જ ખરા ને મગજ દોડાવું કોઈની વાતોમાં આવીએ તો શેતીની ફજેતી થઈ જાય ઓમય સારું તો હવે ના ના અને આ રીતના શીખો હાલશો નહીં કોઈ ખાવાની ખબર પડતી નહીં અને મને કીધું કે હું તો શેતીનું માર્કેટ કી લઈ લ્યો હું દર વખત છોટું છું મારા આટલા જ પંપ જોઈશું મારા બેટા મારે ફેરી દોનનો ખર્ચો કરવો પડશે મને નક્કી એક પડીકું ઓછું પડેલું છે એટલે બેઠું બેઠું રોવે છે પડીકું ઓછું પડ્યું તું કે બેઠા બેઠા રોવું છે ખબર નહીં પડતી પડીકા માટે જ આખો દાડી બસ પડીકો સિવાય રહેતું જ નહીં ચમ રોવું છે લે પેલા જસાભાઈ મને માર્યો એટલે જસુભાઈ એટલે ઈ એવું કાજ્યો હતો જે તું હું એટલે નેગરો છે ને એવા છોકરાએ મારું પરીકું લઈ લીધું એટલા તું ઇથન નીકળ્યો હતો અને પડીકું લઈ લીધું અને આમ દખાઈ જાય છે પડીકો અને એક પડીકું લઈ લીધું એમાં તો તું રોવું છે પણ એમાં મારાય તો મને કને એવા છોકરો માર્યો કે જસુભાઈ માર્યો જસુભાઈ એટલે શા માર્યો તે એને એમ કહેતા હતા કે તારા ભાઈ કે નહીં આપવાનું તું મારા છોકરાને બગાડે છે એટલે એ ખેપટી તેતરી પોડો એમ કહેતો હતો કે તું મારા છોકરાને બગાડે છે તું એક મિનિટ ખરાબ કર લે હેડ માર હંગાય એટલા જ માર્યો મેં રોવાન બંકાય પડી કો દખર હોય ને બીજો શાલ લઈ આલું પણ પેલા ખરા ને જસલા પાણી જઈએ તો ડૉક્ટરની શું વાત આવી મેં કીધી એ જ વાત આવી કે ના આવી હા તમે કીધું એ જ વાત આવી તો બજારનું ખાવાથી આ બધું થયું છે ઓહો ખાસી વાત ડૉક્ટર એવું જ કીધું કે બજારનું ખાવાથી જ આ તકલીફ તો થાય તો પતા મેં કીધું તો અમે તેના શું માનતા હતા એટલે ભાઈ મેં કીધું દવાખાનાના પૈસા ખર્ચાવાળા પેટ તોડી આવું એટલે હું એ જતો હતો તમે દવાખાને લઈ ગયા એટલે બજારમાં તેલ સેવો હોય તમે જોયું જ કોઈ દાડો પણ ગુંજાભાઈ એવો તેલ તો જોવા હું કાં જઉં હા પણ ત્યાં તો કોક દાડો તો જોયું હોય કે બજારમાં જાઓ કે નહીં જાઓ હોય એટલે બધી મલક ખાય છે ને મેં ખાધું એ થોડું મેં એકલે ખાધું છે એ પેલા જસુભાઈ બોલો હું જાઓ અલ્યા શોમ જ્યાં બે જણા જોઈતા ભાવ એટલે આ હોવાની દવા કોણ હવારમાં ટાઢ ચડી હતી અને આ બધું આ શરીરમાં ગોટાળા વાળા હતા તે દવા કોણ લઈ ગયો હતો એ તો કોક ખાઈ ગયા હો આવા દવાઈ છે હા એ જ કર્યું તો આ ખાઈ જાય પેલો કોક છોકરો પાપડી લાવ્યો તો એમાં હવાદ કર્યા હતું આ બધા આ મોસો લાવું ભરો હું હવા છો અમે લેટવા વેળા કર્યા લ્યો બેહો જો અલ્યા લેટવા વેળા કશું કર્યા નતા ખાલી છોકરાએ આલ્યું છપટી આ બે ગોઠિયા ખાધા એમાં તકલીફ થઈ યાર પણ ગોઠિયામાં શું ખાવાના આવે છે આપણે શરીર હોમું તો જોવું પડે થોડું બેહો એટલે શરીર ખામું ના થવાનું હોય થાય અને તમારે કહેવા થયું હા તો બેહો અમે બેજો તમે આ જસુભાઈ મારી વાત હજી સુધી એમ માને છે આ ડૉક્ટરને રિપોર્ટ કર્યો ને તે આ બધું એક બજારનું ખાવાનું જ આવ્યું બધું હા મારી વાત સાચી છે બજારનું ખવાય જ નહીં કોઈ દાડો ખવાય લે ના ખાવાય આ ખાધું કોઈ દાડો ખાતા ના પાછા અમે અલ્યા પણ અમે નહીં ખાવું અરે બેહો કર્યા પૂંજા ભાઈ તમે ઊભું લઈને આવતો કોણ બોલા તમે હું પણ યાર મારો કોમ હતું પણ આ તો હવારમાં કીધું આવો રિપોર્ટ કરાવતો આવલા એ જતા તો ઊંડ વૈદ્યુ કરાવવા તે પાછા વાળ્યા ના સારું કર્યું છે ને જાણ અને લ્યો જો આ દવા સમજાઈ દઉં હું તમને આ રહી ને એ ખાધા પહેલા લેવાની છે બરોબર હા બરોબર અને આર્ય બે ગોળી ખાધા પછી અને ટાઈમસર ગોળીઓ લેજો પાછા હા હા લ્યો અને જો આનાથી હોશ ના થાય ને તો પાછો આપણે ફેર રિપોર્ટ કરાવવાનું કીધું છે હા ના વધતા તો રિપોર્ટ કરાવવાનું તમારે હું હારી લઈ ગયો હા 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 અને આ બજારનું ખાવાનું અમો તમે પેલા શેકોડાના છોકરાને ઠેળકાયો છે તારમાં કેમ ટેળકાય જશ ભાઈ પૂંજાભાઈ મારી વાત સાંભળો એ છોકરું ખરું ને શેકોડાનું હા રોજ પડીકું લઈને વથાઈને જાતે ને આમ કૂદતું ને કૂદતું પડીકું બતાવતું ને બતાવતું મારો છોકરો ના દખું તો નિહાળે ભલાદમી જતો નહીં હા એ ટેળકાયો બરોબર ટેળકાયો છે તે ટેળકાવો જ પડે કે મારો અને અત્યારે બીજી વાત તમને કહું હા સોમાહાનું કદી કવાય નહીં શાનનું ગલ્લાવાળાની પડી રહ્યું હોય એટલે પણ છોકરોના વોક નહીં હોતા એના માઇત્રોના વોક હોય છે કે આ તો લે આ પૈસા તું પડી કુલાઈને ખાજે નિહાળ જજે એટલે આ પણ તો સવારમાં ઉઠીએ તો છોકરાને નાસ્તો કોક કરી આલવો પડે તો આ પડીકો ખવડાવવાનો દાડો આવે હા એ વાત સાચી છે તમારી કહે એ તો પણ આપણા મા બાપનું જોવાનું કે હા તારે પછી આ બીમારે પાણીનો મેન ગુનેગાર મા બાપ ઊભો કરે છે 5 રૂપિયા આલીને જતું રહેવાનું
ખેતરમાં હા એટલે છોકરો પડીકું લાવીને ખાધું કે હું ખાધું એમ કોને ખબર. વાત તમારી હાચી છે. આવને આ પડીકો ખવડાવવાથી અને આવું તળેલું ખાવાથી જ બીમાર પડે છે. એ પડીકો શાનનો પડેલો હોય છે એ તમે કોઈ દાડો વિચાર કર્યો? આપણે તો કોઈ તથા રાખવી જ પડે. એટલે એની એક્સપાયર ડેટ જતી રહી હોય અને એવો આ ગલ્લોવાળા પધરાવી દેશે. ઈવન તો શું પડી હોય યાર? ઈવન તો બસ ધંધો કરવાની જ પડી હોય કે ઈવન તો ધંધો જ કરવાનો, તો કમાવા બેઠા થઈ જાય. આપણે મોકલીએ છોકરાને તાણ જાય કે આપણે છોકરાને પૈસા જ ના આલ્યા હોય તો છોકરું ગલ્લો જવાનું છે? હા તાર મારું એમ કેવું છે. પણ જસુભાઈ ઊંધાભાઈની વાત 100% હાચી છે. કેમ કે મારે ખાવાથી જ આ મારે દવાખાનું ભરવું પડ્યું છે. જો તાજો નમૂનો નહીં. અને જસુભાઈ મારી વાત સાંભળો, અત્યારે આ બધા રોગો હનું થાય છે. આ કેન્સર છે, કોઈ ડાયાબિટીસ છે, આ હાર્ટ એટેક છે. આટલી ઉંમરમાં આ બધા રોગો થાય છે એના કારણે થાય છે. હા વાત હાચી છે પૂંજાભાઈ તમારી. કઈ અમુક રોગ તો છોકરા જાણો પેટમાં દુખાવા ઉપડ્યું છે. હા અને મોય પેટો નહીં ફૂલી જતો યાર બધો. આ કારણ આર્યો છે. તારે એ બધો આ વના કારણે થાય છે. અને આ વાસી પડીકો કોઈ દાડો ખવાય ના, હું તો એટલું સમજુ છું. તમારી વાત સાચી કેવી છે. છોકરાને સવારે ગમે તે થોડું મોડું થાય પણ નાસ્તો થોડો કરી આલવો. હા મારું કેવું એમ છે કે આપણો અડધો કલાક લેટ થઈને છોકરાને નાસ્તો કરી આલીને જઈએ તો કે રે આવડા ડબ્બામાં ભરીને શાળામાં જવું હોય તો ના જઈએ કે. પણ ડબ્બામાં ભરી જવાની જરૂર જ નહીં. 9 વાગે 9:30 વાગે નાસ્તો કરી દઈએ, નિહાળ ખુલે 10:30 વાગે. 10 વાગે ખાઈને જાય કે ના જાય? જાય ને. હા પણ ના આ તો એવું કરવું નહીં. છોકરાને પૈસા ગુદામાંથી કાઢીને આલી દીધા એટલે છોકરાને હું લાવીને ખાધું હું ના કીધું ઈવન શું જોવું છે. પછી આ દવાખાનો ભરવાનું આવે એટલે ખબર પડે. ઊંધાભાઈ હા અમે ઘેર જવું પડશે. ગોળીઓ ઘરે તાણું ઠીક રહે એટલે કે પાછું ઠંડી છે. હા જસુભાઈ હું ઓન લઈને જાઉં અને તમે પછી પેલું કરજો તો. હા કશું વાત નહીં. મુયા નરવો નહીં, મારે કોમ છે ઘણું. એ હા જો તાણ અશ્વિન. હા મારું જીજે તું હા